શું તમારી જોડે પણ એવું થાય છે કે દર મહિને જેવો પગાર ક્રેડિટેડનો મેસેજ આવે છે એવું લાઈન લગાડીને બધા લેણદારો ઊભા હોય, એટલે ઈએમઆઈ, બીજી ઈએમઆઈ, ત્રીજી ઈએમઆઈ, ચોથી ઈએમઆઈ આવું કરીને આપણો પગાર ઈએમઆઈમાં કપાઈ જાય છે ને આપણને ઘણી વખત એવો સવાલ થાય છે કે હું આટલી કાળી મજૂરી શું આ ઈએમઆઈ ભરવા માટે કરું છું? તમે પણ એવા વ્યક્તિમાંથી એક છો જેનો ઈએમઆઈ ટુ ઇન્કમ રેશિયો બહુ હાઈ થઈ ગયો છે, તો હું તમારા માટે બહુ જ જોરદાર ગણિત લાવ્યો છું ને બે એવી મેથડ છે જે મેથડથી આપણે પેમેન્ટ કરી શકીએ ને આપણી ઈએમઆઈ આપણે ફટાફટ ઓછી કરી શકીએ. તો જો તમે જાણવા માંગતા હોય કે આ બંને મેથડ કઈ છે ને કઈ રીતે તમને કામમાં લાગશે તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ પેપરમાં શું છે? આ પેપરમાં એક કેલ્ક્યુલેશન કરેલું છે મેં, જે કેલ્ક્યુલેશનથી આપણે બે અલગ અલગ મેથડમાં આપણી બહુ જ બધી ચઢેલી ઈએમઆઈ હોય ને એને આપણે ફટાફટ ઉતારી શકીએ છીએ. આપણી જોડે શું થાય છે કે પહેલા આપણે થોડું કમાવાનું ચાલુ કરીએ એટલે આપણને એવું થાય ઘરનું ઘર હોય તો એટલે આપણે ઘરની ઈએમઆઈ શરૂ કરાવીએ, ગાડીની ઈએમઆઈ શરૂ કરાવીએ, નાનો મોટો ખર્ચો આવી ગયો છે, આપણે ઘરમાં ઇન્ટિરિયર કરાવવું છે કે બીજું કોઈ વસ્તુ કરવી છે એના માટે પર્સનલ લોન લઈએ છીએ અને ક્યારેક મોંઘા ફોન લેવા માટે પણ આપણે ઈએમઆઈ કરાવતા હોઈએ છીએ. ઇવેન્ચ્યુઅલી આપણી જોડે એવું થાય છે કે મહિનામાં પગાર આવે ને એટલે તરત ઈએમઆઈ કપાઈ જાય, કશા પૈસા બચતા નથી. અને આના માટે બે મેથડ છે. સૌથી પહેલા હું તમને આ બંને મેથડની થિયરી કહીશ ટૂંકમાં, અને એક વખત તમે આ મેથડ સમજી જશો ને પછી આનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. બહુ જ મજા આવવાની છે, જોરદાર કેલ્ક્યુલેશન છે. તો સૌથી પહેલી મેથડ છે એને કહેવાય છે સ્નોબોલ મેથડ. સ્નોબોલ મેથડમાં શું હોય, જેવી રીતે આપણે પર્વતની ઉપર એક નાનકડો સ્નોબોલ બનાવીએ, પર્વત ઉપર સ્નો લાગેલો હોય ઉપરથી ફેંકીએ તો પહેલા નાનો હોય પણ જેમ જેમ નીચે જાય એમ મોટો બોલ થતો જાય ને, એ જ રીતે સ્નોબોલ મેથડમાં આપણે શું કરવાનું હોય કે જે લોનમાં સૌથી ઓછી રકમ બાકી છે ને એ પહેલા પે ઓફ કરી દેવાની, એના પછી સેકન્ડ હાઈએસ્ટ રકમ બાકી છે પે ઓફ કરવાની, એના પછી ત્રીજી હાઈએસ્ટ બાકી છે પે ઓફ કરવાની. એનાથી શું થશે, એ લોનનું ઈએમઆઈ એટલું આપણે દર મહિને ઓછું આવશે. અને બીજી જે મેથડ છે ને એને કહેવાય છે એવેલોન્ચ મેથડ. એવેલોન્ચ મેથડમાં મોટા પાયે એક સાથે બધો સ્નો પડી જાય પર્વતની ઉપર અને આ એવેલોન્ચ એટલે હિમપ્રપાત. હિમપ્રપાતમાં શું થાય, મોટો વધારે સ્નો પડે. એ જ રીતે આપણે સૌથી વધારે ઇન્ટરેસ્ટ રેટ જે લોનનું હોય ને એ પહેલા પે ઓફ કરવાનો. સ્નોબોલ મેથડમાં જે લોનમાં ઓછા પૈસા બાકી છે ને એ આપણે પહેલા ભરીશું. એવેલોન્ચમાં વધારે વ્યાજદર છે એ પહેલા આપણે પ્રીપેમેન્ટ કરીશું. એટલે એવેલોન્ચમાં ઇન્ટરેસ્ટ સેવિંગ ઉપર ધ્યાન આપવાનું છે, સ્નોબોલ મેથડમાં આપણી મેન્ટલ પીસ ઉપર ધ્યાન આપવાનું છે. તો હવે એના ગણિત માટે મેં એક બહુ જોરદાર કેલ્ક્યુલેશન તૈયાર કર્યું છે. આ કેલ્ક્યુલેશનમાં શું છે કે આપણે માની લો કોઈ પણ એક વ્યક્તિ છે જેની 4 લોન ચાલી રહી છે. એક છે એની હોમ લોન, બીજી કાર લોન, પર્સનલ લોન અને ફોન ઈએમઆઈ. આ 4 વસ્તુ ચાલુ છે. હોમ લોન કેટલી છે તો એમણે 20 વર્ષની હોમ લોન 20 લાખ રૂપિયાની લીધી હતી 8.5% ઇન્ટરેસ્ટ પ્રમાણે, જેનો હફતો 18,000 રૂપિયા આવે છે અને એમાં અત્યારે 10 વર્ષ સુધીનું એમણે પેમેન્ટ કરી દીધું છે. 10 વર્ષનું બાકી છે. હવે 10 વર્ષનું બાકી છે તો અત્યારે કેટલી મૂડી બાકી હશે તો 14,42,000 રૂપિયાની મૂડી બાકી છે. બીજી છે કાર લોન. કાર લોન એમણે 5 વર્ષની લીધી હતી 8 લાખ રૂપિયાની, 9% ઇન્ટરેસ્ટ રેટ એમાં આગળ ગણીએ છે તો 16,600 નો હફતો છે. 4 વર્ષની કાર લોન આપણે માની લો ભરી બી દીધી છે તો આપણે અત્યારે 1,90,000 રૂપિયા બાકી બતાવે છે. ત્રીજી લોન પર્સનલ લોન, ઘરમાં કંઈક રેનોવેશન કરાવવું હશે એટલે લીધી હશે. એ 5 લાખ રૂપિયાની પર્સનલ લોન 3 વર્ષ માટે લીધી હતી. હવે આ 14% મળી આપણને કારણ કે કાર લોન હોમ લોન ચાલુ હતી. હવે આ 14%ની પર્સનલ લોન છે એટલે 17,000 રૂપિયા આપણને દર મહિને હફતો આવે છે અને 1 વર્ષની આપણે પે કરી છે, 2 વર્ષની બાકી છે. ટોટલ આઉટસ્ટેન્ડિંગ આમાં 3,55,000 રૂપિયાનું છે. ચોથી લોન આપણે પછી હમણાં ફોન નવો નીકળ્યો હતો. હવે આપણે ઘર ગાડી આવું સરસ હોય, ઇન્ટિરિયર બી સારું હોય, સારા લોકો આવતા હોય તો ફોન તો મોંઘો વાળો જોઈએ. માની લો આપણે 1,20,000 રૂપિયાની લોન લઈ લીધી હતી 3 વર્ષ માટે, 12% ઇન્ટરેસ્ટ રેટ એમાં છે તો 4,000 રૂપિયાનો હફતો એમાં આવે છે. એમાં હજુ 2 વર્ષની લોન આપણે બાકી છે એટલે ટોટલ આઉટસ્ટેન્ડિંગ 44,860 રૂપિયાનું છે. એટલે દર મહિને તમને ખબર છે આ નાનું કરતા આપણો હફતો દર મહિને કેટલો થઈ ગયો. આ 4 લોનમાં આપણો હફતો થઈ ગયો છે 55,600 રૂપિયા અને ટોટલ આઉટસ્ટેન્ડિંગ અત્યારે 20,31,000 રૂપિયા છે આપણું. તો આમાં સ્નોબોલ મેથડ પ્રમાણે સૌથી પહેલી લોન આપણે કઈ ભરવાની આવશે? 1 સેકન્ડ આપું છું તમને વિચારવા માટે. બરોબર જવાબ છે તમારો. સૌથી પહેલી લોન આપણે ભરીશું ફોનની લોન, કારણ કે એમાં 44,860 રૂપિયા જ છે. હવે લોનો ભરવા માટે આટલા હફતા કોઈ ભરી રહ્યું છે તો એમની મંથલી ઇન્કમ 80,000 રૂપિયા તો હશે એવું અનુમાન કરીએ છીએ આપણે. 80,000 રૂપિયામાં આ 55,600 રૂપિયાનો જે હફતો કપાય છે ને એટલે મંથના સ્ટાર્ટિંગમાં જ એમની પાસે કઈ પૈસા બચતા નથી. એમાં પેટ્રોલનો, ખાવા પીવાનો એ બધો ખર્ચો જો ગણીએ તો પછી કશો પૈસો બચશે જ નહીં. તો એમણે શું કરવાનું છે, એમણે 8 મહિનાનું તપ કરવાનું છે. આ 8 મહિના માટે
દર મહિને 10,000 રૂપિયાનું એક પેમેન્ટ એક્સ્ટ્રા કરવાનું છે. હવે આ 10,000 રૂપિયાનું જે એક્સ્ટ્રા પેમેન્ટ છે ને એનાથી આ બધી લોનો આપણે પે ઓફ કરવાની છે. તો સૌથી પહેલા સ્નોબોલ મેથડ પ્રમાણે આપણે શું કરીશું, તો સ્નોબોલ મેથડ પ્રમાણે 3 મહિના માટે માની લો અત્યારે જાન્યુઆરી 2026 ચાલી રહ્યો છે આજે, તો સ્નોબોલ મેથડ પ્રમાણે 3 મહિના આપણે 10,000 રૂપિયા ભરીશું તો આપણો હફતો 4,000 નો છે અને બીજા 10,000 એવું કરીને 42,000 રૂપિયા આપણે ફોનની લોન ભરાઈ ગઈ. માની લો છેલ્લા હપ્તામાં આપણે 2,000 એક્સ્ટ્રા ભરીને પણ આ ફોનની લોન પૂરી કરી દીધી. એટલે 3 મહિનાની અંદર આ સ્નોબોલ મેથડ પ્રમાણે જે આપણી ફોનની ઈએમઆઈ પતવાની હતી ડિસેમ્બર 2026 એ પતી ગઈ માર્ચ 2026 હવે આપણે 10,000 રૂપિયા એક્સ્ટ્રા ભર્યા સૌથી પહેલા ફોનના ઈએમઆઈ એ આપણે 4,000 કરીને ભરે તો જે ડિસેમ્બર 2026 પતવાનો હતો એ આપણું પતી ગયું માર્ચ 2026 એનો મતલબ એ છે કે માર્ચ 2026 પછી આપણે 4,000 નો હફતો આપણો ઘટી ગયો છે. પણ આપણે હજુ ઊભા નથી રહેવાનું. આ 10,000 રૂપિયા આપણે 8 મહિના નક્કી કર્યું હતું કે 8 મહિના માટે આપણે તપ કરીશું. એટલે હવે માર્ચમાં આપણે 4,000 રૂપિયાનો હફતો ભરવાનો ઓછો થઈ ગયો. બીજા આપણી જોડે 10,000 રૂપિયા બચે છે. એક લોન આપણી આખી પતી ગઈ છે. હવે બીજી સ્મોલેસ્ટ લોન કઈ છે, તો એ છે આપણી કાર લોન. કાર લોનમાં 1,90,000 બાકી હતા. એના પછી આપણે માર્ચ મહિના સુધી 3 હપ્તા ભર્યા. એપ્રિલ મહિનાથી એમાં જો આપણે દર મહિને 14,000 રૂપિયા ભરીશું ને એક્સ્ટ્રા, તો એ કાર લોનમાં 1 વર્ષ જે બાકી હતું એટલે જે ડિસેમ્બર 2026 પતવાની હતી એ આપણે એપ્રિલ મહિનાથી 14,000 જે એક્સ્ટ્રા ભર્યા છે ને, તો પછી એ લોન આપણી પતી જશે ઓગસ્ટ 2026 એનો મતલબ એ છે કે આપણી 4,000 રૂપિયાની ઈએમઆઈ આપણી 16,600 રૂપિયાની ઈએમઆઈ એટલે આશરે 20,600 રૂપિયા આપણા 8 મહિનામાં પતી ગયા જે પતવાના હતા ડિસેમ્બર મહિનામાં. એનો મતલબ એ થયો છે કે આપણે 8 મહિના જે 10,000 રૂપિયા એક્સ્ટ્રા ભર્યા છે, તપ કર્યું છે, એમાં 9મા મહિના સપ્ટેમ્બર મહિનાથી આપણી જોડે જે 55,000 રૂપિયાના હપ્તા થતા હતા ને એ આપણે 35,000 રૂપિયાના હપ્તા થઈ ગયા. સૌથી પહેલા તો અહીંયા આગળ જ આપણે કમ્ફર્ટેબલ થઈ ગયા અને હવે આપણી 2 લોન બાકી છે. પણ હું તમને કહું, હવે 10,000 રૂપિયા જે એક્સ્ટ્રા ભરતા હતા ને, હવે થોડો ટ્રીપ બીપ કરી આવો તમે. આ 10,000 રૂપિયા 20,000 રૂપિયા ભેગા કરીને ક્યાંક ફરવું હોય તો ફરી આવો. પણ જે 20,000 રૂપિયાની ઈએમઆઈ બચે છે ને, એ 20,000 રૂપિયા જે ઈએમઆઈ તમે ભરતા હતા ને, એ ઈએમઆઈ તમે હજુ ભરવાની ચાલુ રાખો. અને તમે બી સમજી ગયા છો સ્નોબોલ મેથડ પ્રમાણે એ ઈએમઆઈ આપણે હવે નેક્સ્ટ શેમાં ભરવાની છે, એ આપણે શેમાં ભરવાની છે, આપણી પર્સનલ લોનમાં. પર્સનલ લોનમાં 3,55,000 રૂપિયા બાકી હતા જાન્યુઆરી 2026 એના પછી આપણે 8 મહિના સુધી બીજી 2 લોન પૂરી કરી દીધી. 9મા મહિનાથી આપણે 20,000 રૂપિયા જો એડવાન્સ ભરીશું ને પર્સનલ લોનમાં, તો એવા સંજોગોમાં ડિસેમ્બર 2027 જે પર્સનલ લોન પતવાની હતી એ માર્ચ 2027 પતી જશે. એનો મતલબ એ થયો કે 9 મહિના વહેલી આપણી પર્સનલ લોન પતી ગઈ. એના પછી આપણી 80,000 રૂપિયાની આવકમાં બચે છે ફક્ત અને ફક્ત આપણી હોમ લોન. અને બચેલા પૈસાથી આપણે પ્રોપર ઇન્વેસ્ટ કરીને એક મૂડી બનાવી શકીએ છીએ, જે મૂડીને યુઝ કરીને આપણે પછી બીજી કોઈ બી પરચેસ કરવી હોય તો કરી શકીએ, જેને લઈને ઘણા બધા વિડીયોઝ આપણે બનાવી દીધા છે. હવે જે આપણે આ 3 લોન ભરીને એ 3 લોનનું ઇન્ટરેસ્ટ અગર તમને કહું ને, તો ઇન્ટરેસ્ટનો બી મેં હિસાબ માર્યો છે. આપણે ટોટલ ભર્યું છે 3,17,000 રૂપિયા ઇન્ટરેસ્ટ. વહેલું પૂરું થઈ ગયું, જે રીતે પ્રીપેમેન્ટ કર્યું છે એને ગણીને આપણે ગણ્યું. પણ હવે આપણે આને કમ્પેર કરીશું એવેલોન્ચ મેથડ સાથે. એટલે એવેલોન્ચ મેથડ આપણે યુઝ કરીને તો 3,13,000 રૂપિયા આપણે ઇન્ટરેસ્ટ ભર્યું છે. એટલે એમાં આપણે 4,000 રૂપિયા ઇન્ટરેસ્ટના બચાયા. પણ અહીંયા શું થયું એ તમને ખબર પડી? આપણે શું કર્યું છે, આપણે માર્ચ 2027 આપણી પર્સનલ લોન પતી એવેલોન્ચ મેથડમાં અને સ્નોબોલ મેથડ બંનેમાં, અને આપણી ડિસેમ્બર 2026 ફોન લોન અને કાર લોન પતી ગઈ જે આપણે સ્નોબોલ મેથડમાં વહેલી પતી હતી. પણ આપણે માર્ચ 2026 સુધી તો સરખા જ પૈસા ભર્યા છે. આપણું જે 55,000 રૂપિયાનું ઈએમઆઈ હતું એટલા પૈસા તો આપણે ભરભર કર્યા જ છે. ઓગસ્ટ 2026 સુધી એટલે પહેલા 8 મહિના માટે આપણે 10,000 રૂપિયા પણ ભર્યા જ હતા. એટલે બંને મેથડમાં દર મહિને આપણે સેમ ખર્ચો કર્યો છે. પણ સ્નોબોલ મેથડમાં શું થઈ ગયું, સપ્ટેમ્બર મહિનાથી આપણા મગજ ઉપર ભાર ઓછો થઈ ગયો. ભાર શું ઓછો થયો કે કમ્પલસરી પૈસા ભરવાના છે. આપણે વોલન્ટરીલી ભર્યા છે, ઈચ્છાથી ભર્યા છે, એક્સ્ટ્રા પેમેન્ટ કર્યું છે પર્સનલ લોનમાં. પણ જે એવેલોન્ચ મેથડમાં આપણે થયું છે, આપણી બધી ઈએમઆઈ ચાલુ જ રહી છે, પણ આપણે જે સૌથી વધારે વ્યાજદર હતું એનું પ્રીપેમેન્ટ આપણે શરૂ કર્યું. બંને કેસમાં આપણે પૈસા તો સરખા જ ભર્યા છે, પણ બીજા કેસમાં એટલે એવેલોન્ચ કેસમાં આપણા 4,000 રૂપિયા બચ્યા છે. આ જે કમ્પલ્શન હતું ને દર મહિને કમ્પલસરી પૈસા ભરવાનું, એના લીધે આ પૈસા આપણા બચ્યા છે. તમને આ ગણિત જોયા પછી મારે જાણવું છે કે તમને શું લાગે છે કે કોઈ પણ લોન ભરવા માટે તમે સ્નોબોલ મેથડ યુઝ કરો, એવેલોન્ચ મેથડ યુઝ કરો, કે પછી તમે લોન ભરવામાં કે લોન લેવામાં માનતા જ નથી? અગર લોન લેવામાં ના માનતા હોય તો પણ કમેન્ટમાં મને જણાવજો. આ ગણિતથી બંને મેથડ તમને સમજાઈ ગઈ હોય અને કદાચ તમારા ઈએમઆઈ બહુ બધા થઈ ગયા છે, તો એને કઈ રીતે ઓછા કરવાના એનું ગણિત મેં તમને સમજાવ્યું હોય ને ગમ્યું હોય ને, તો નેક્સ્ટ વિડીયો તો અંતિ વધારે ગમશે. આપણે એમાં મળીશું. બાય.